કરી દીધું છે. અત્યારે તમારી સાથે હું પેપર નંબર 3 ડિસ્કસ કરીશ. અત્યાર સુધી આપ બધાએ ખૂબ સારો સહકાર આપ્યો છે અને આઈ હોપ તમને લોકોને અહીંયા જે કન્ટેન્ટ ભણાવવામાં આવે છે એ પણ સારી રીતે સમજાતું હશે. તો તમને બધાને ફરીથી એક વખત રિક્વેસ્ટ છે કે જો કન્ટેન્ટ સમજવામાં મજા આવતી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા ફ્રેન્ડ્સની સાથે આ ચેનલને શેર કરજો એવી બધાને રિક્વેસ્ટ છે. તો હવે વધુ સમય ન બગાડતા આપણે શરૂ કરીએ સેક્શન સી. 31 નંબરનો ક્વેશ્ચન છે. વોટ કાઇન્ડ ઓફ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ઇઝ બેંક? વોટ ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ બેંક? તો બેંક છે એ કયા પ્રકારની ઇન્સ્ટિટ્યુશન છે? તો આપણને ખબર છે કે બેંક એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે કે જેની અંદર આપણે મોનિટરી રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ ને બધું કરીએ છીએ. તો બેંકની અંદર શું કામ થાય છે? તો ફર્સ્ટ વન છે કે ગિવિંગ એન્ડ રિસીવિંગ મની. એક તો પૈસા આપણા ડિપોઝિટ કરશે, જરૂર પડશે ત્યારે આપણને આપશે પણ ખરી આપણા પૈસા, તો એના માટે છે. સેકન્ડ વન છે પ્રોવાઈડ સર્ટેન બેન્કિંગ સર્વિસીસ. તો આના સિવાય બીજી ઘણી બધી બેન્કિંગ સર્વિસીસ કે જે મોનિટરી રિલેટેડ છે. આ બે ફંક્શન છે એ બેંકના મેઇન ફંક્શન છે. અને ઓબ્જેક્ટિવ શું છે બેંકનો? તો એ છે ક્વિકલી એન્ડ સ્મૂથલી સર્વ ઇટ્સ કસ્ટમર એન્ડ મોડર્નાઇઝ સર્વિસીસ ફોર બેનિફિટ ઓફ કસ્ટમર. તો જે કસ્ટમર બેંકની અંદર આવે છે એને એ લોકો સ્મૂથલી અને ક્વિકલી, ટાઈમ ન બગડે એ રીતે એ લોકો સર્વ કરી શકે અને કસ્ટમરના બેનિફિટ માટે બને એટલું બેન્કિંગ સિસ્ટમને મોડર્નાઇઝ કરવી, આ એના મેઇન ઓબ્જેક્ટિવ્સ છે. 32 નંબરનો ક્વેશ્ચન છે. વિચ સર્વિસીસ આર ઇન્ક્લુડેડ ઇન પબ્લિક યુટિલિટી સર્વિસ? જૂન 25 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. મતલબ લાસ્ટ યર જે સપ્લિમેન્ટરી એક્ઝામ હોય રિપીટર્સની એની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો પબ્લિક યુટિલિટી સર્વિસની અંદર કઈ કઈ આવે છે? તેમાં ફર્સ્ટ વન છે પોસ્ટ એન્ડ ટેલિગ્રામ, સેકન્ડ વન છે રેલવે, થર્ડ વન ઇઝ ડ્રેનેજ એન્ડ ક્લીનલીનેસ, fourth one is public health, fifth one is road and buildings, and sixth one is local and state transportation. તો જેને જનરલ પબ્લિક મતલબ આમ જનતા બધા જ લોકો યુઝ કરી શકે એ બધાને પબ્લિક યુટિલિટી સર્વિસ કહેવાય. અને અત્યારે આપણા 6 ટાઈપની સર્વિસીસ મેજરલી યુઝ કરીએ છીએ. 33 નંબર છે. સ્ટેટ ધ રીઝન્સ ફોર પ્રમોશન. તો કોઈ કંપનીની અંદર એમ્પ્લોયને પ્રમોશન આપવાનું હોય તો પ્રમોશન આપવા માટે કયા કયા રીઝનથી એને આપણે પ્રમોટ કરી શકીએ? તો ફર્સ્ટ વન છે કે એમણે જે તે ઇન્સ્ટિટ્યુશન કે કંપનીની અંદર 6 યર્સ સર્વિસના એમણે કમ્પ્લીટ કરી દીધા હોય. સેકન્ડ વન છે કે એણે કોઈ એક્વાયર્ડ એડિશનલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, તો પોતે જ્યારે જોઈન થયો હોય ત્યારે એની પાસે બેચલર ડિગ્રી હોય. પછી એવું બની શકે કે કંપનીની અંદર કામ કરતા કરતા જ પોતે માસ્ટર્સ કમ્પ્લીટ કરે અથવા તો પીએચડી જેવી કોઈ સારી વેલ ક્વોલિફાઈડ ડિગ્રી છે પોતે કમ્પ્લીટ કરે, એને આપણે કહીએ છીએ એડિશનલ એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો આની અંદર પણ તેને પ્રમોશન મળી શકે. આના સિવાય કોઈ સ્પેશિયલ એચિવમેન્ટ્સ પોતે એચિવ કરે છે તો એના આધારે પણ પ્રમોશન થઈ શકે. પછી એક્વાયર્ડ એની સ્પેશિયલ સ્કિલ્સ, તો પોતે કોઈ સ્કિલની ટ્રેનિંગ લે અથવા તો સર્ટિફાઈડ કોર્સિસ કરે એના આધારે પણ એનું પ્રમોશન થઈ શકે. અને ઓર્ગેનાઇઝેશન્સને એવી જરૂરિયાત લાગે કે ભાઈ હવે જે તે પર્સન છે એ રિસ્પોન્સિબલ બની ગયા છે એને આપણે પ્રમોટ કરવા જોઈએ, તો આવા રીઝન્સની અંદર પણ એનું પ્રમોશન થઈ શકે. 35 નંબરનો ક્વેશ્ચન છે. વિચ ડિટેલ્સ આર ઇન્ક્લુડેડ ઇન શેર કોલ લિસ્ટ? તો શેર કોલ લિસ્ટમાં કઈ ડિટેલ્સ ઇન્ક્લુડ કરવામાં આવે છે? તો શેર કોલ લિસ્ટની અંદર એક છે નેમ એન્ડ એડ્રેસ ઓફ મેમ્બર્સ, એટલે કે શેર હોલ્ડર્સના નામ અને એડ્રેસ, કેટલા શેર્સ એમણે પોતે લીધેલા છે એટલે કે નંબર ઓફ શેર્સ. થર્ડ વન છે કોલ અમાઉન્ટની કેટલી અમાઉન્ટ એણે મેમ્બર પાસેથી મળી ગઈ છે એ. નેટ અમાઉન્ટ પેઇડ ઇન એડવાન્સ, તો એડવાન્સમાં કોઈ અમાઉન્ટ પે કરેલી હોય તો એ. અને કઈ ડેટ પેમેન્ટની હતી. આ 5 ડિટેલ્સ શેર કોલ લિસ્ટની અંદર ઇન્ક્લુડ કરેલી હોય છે. 36 નંબરનો ક્વેશ્ચન છે. મેન્શન ધ રાઇટ ઓફ ડિબેન્ચર ટ્રસ્ટી. તો એક ડિબેન્ચર ટ્રસ્ટીના રાઇટ શું હોય છે? તો ફર્સ્ટ વન છે કે સ્ટ્રિક એક્શન લેવા, કે જેની અંદર ડિબેન્ચરનો ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ થતો હોય અને એને એના મની સિક્યુરિટી રહેતી હોય, એને સેફગાર્ડ માટે જે પણ સ્ટ્રિક એક્શન લેવા પડે એ ડિબેન્ચર ટ્રસ્ટી લેશે. મતલબ ડિબેન્ચર્સ જેમણે ડિબેન્ચર હોલ્ડર્સ જે કોઈ છે એના રાઇટ્સનું પ્રોટેક્શન કરવું એ કામ ડિબેન્ચર ટ્રસ્ટીનું છે. સેકન્ડ વન છે કે મોર્ગેજ કરેલી કોઈ પ્રોપર્ટી છે એને સેલ કરવી અને ડિબેન્ચર હોલ્ડરને એનું રીપેમેન્ટ કરી આપવું, એ સેકન્ડ રાઇટ છે. થર્ડ વન છે કે કોલ ધ મીટિંગ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ, ડિબેન્ચર હોલ્ડરની મીટિંગ બોલાવી અને મીટિંગ શેના માટે હશે? તો એના રાઇટને પ્રોટેક્ટ કરવા માટે, એના ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવા માટે જ્યારે જરૂરી લાગે ત્યારે ડિબેન્ચર હોલ્ડર્સની મીટિંગ પણ એ બોલાવી શકે.
અને લાસ્ટ વન છે એપ્રોચ ધ કોર્ટ ઓન બિહાફ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ. તો ડિબેન્ચર હોલ્ડર્સ વતી એ કોર્ટનો એપ્રોચ કરી શકે. કઈ સર્કમસ્ટન્સીસમાં એપ્રોચ કરી શકે? તો જ્યારે કંપની ડિફોલ્ટ થઈ જાય અને કોઈ પ્રિન્સિપલ અમાઉન્ટને રીપે કરી શકે એવું ન હોય અને કંપનીની અસેટ પણ ઇનસફિશિયન્ટ હોય કે જેનાથી આ લોકોનું રીપેમેન્ટ થઈ શકે, તો આવા સર્કમસ્ટન્સીસની અંદર ડિબેન્ચર ટ્રસ્ટી છે એ કોર્ટનો એપ્રોચ કરી શકે છે. આ 4 રાઇટ્સ ડિબેન્ચર ટ્રસ્ટી પાસે હોય છે. 37 નંબરનો ક્વેશ્ચન છે, હાઉ ઇઝ મેમ્બરશિપ એક્વાયર્ડ થ્રુ એલોટમેન્ટ ઓફ શેર? તો શેરથી કોઈ માણસ મેમ્બર કઈ રીતે બની શકે? તો સૌથી પહેલા તો કંપની છે એ જ શેર હોલ્ડરને ઇન્વાઇટ કરે છે કે ભાઈ તમે અમારી કંપનીની અંદર શેર પરચેસ કરો. આની અંદર પીપલ છે એ શેર પરચેસ કરવા માટે એપ્લાય કરશે. શેર એપ્લિકેશન આખી કમ્પ્લીટ થઈ જાય અને એ એપ્રુવ થઈ જાય અને એના એપ્લિકન્ટ્સના નેમ છે કે જેમને શેર એલોટ થયેલા છે, જે પોતે શેર હોલ્ડર છે, એ બધાના નેમ્સ છે એ રજિસ્ટર્ડ ઓફ મેમ્બરની અંદર જે મેમ્બર્સનું રજિસ્ટર હશે એની અંદર એન્ટર કરવામાં આવશે અને આવી રીતે એમનું નામ એન્ટર થઈ જશે એટલે એ લોકો કંપનીના શું બની જશે? મેમ્બર બની જશે. 38 નંબરનો ક્વેશ્ચન છે, હુ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર એન્ડ હાઉ ઇટ ઇઝ સિલેક્ટેડ? તો ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર કોને કહેવાય? તો એવો વ્યક્તિ કે જે મેનેજિંગ ડાયરેક્ટર પણ નથી, ફૂલ ટાઈમ ડાયરેક્ટર પણ નથી અને નોમિની ડાયરેક્ટર પણ નથી. એ વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે ઓળખાય છે. અને ડેટા બેંકના આધારે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરને એપોઇન્ટ કરવામાં આવે છે. એની પાસે કોઈ ફાઇનાન્શિયલ કંપની સાથેના કોઈ ફાઇનાન્શિયલ રિલેશન એ પોતે રાખશે નહીં. તો એનું સિલેક્શન કઈ રીતે કરવામાં આવે છે? તો જે 2013ની અંદર જે નવા કંપનીઝ એક્ટ આવ્યા હતા એને એકોર્ડિંગ 1/3 ડાયરેક્ટર્સ છે એને ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર રાખવાના છે કંપનીની અંદર. અને આની એપોઇન્ટમેન્ટ કઈ રીતે કરવામાં આવે? તો એપોઇન્ટમેન્ટ કરવા માટે ઇન્સ્ટિટ્યુશન્સમાંથી અથવા એસોસિએશન્સની જે પોતાની ડેટા બેંક હોય અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એના દ્વારા કોઈ નોટિફાઈડ થયેલ પર્સન્સ છે એને આપણે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે સિલેક્ટ કરી શકીએ છીએ. 39 નંબરનો ક્વેશ્ચન છે, ઇન વિચ સર્કમસ્ટન્સીસ અ કંપની પુટ રિસ્ટ્રિક્શન ઓન વોટિંગ રાઇટ ઓફ એની મેમ્બર? જુલાઈ 23માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો કયા સર્કમસ્ટન્સીસની અંદર કંપની છે એ વોટિંગ રાઇટ્સ ઉપર રિસ્ટ્રિક્શન મૂકી દેશે? તો આ જે વોટિંગ રાઇટ ઉપર રિસ્ટ્રિક્ટ કરવા માટે આર્ટિકલ ઓફ એસોસિએશન્સની અંદર એના પ્રોવિઝન્સ આપેલા છે કે સૌથી પહેલા તો જે તે શેર હોલ્ડર છે એમણે ઇન્સ્ટોલમેન્ટ મની એ ડિપોઝિટ ન કરેલા હોય ડ્યુ ટાઈમ્સ અને એનું ડ્યુ છે એ ચડી ગયું હોય, વધી ગયું હોય, એવા શેર હોલ્ડર્સ છે એ લોકો વોટિંગ નહીં કરી શકે. અને કંપનીના લીન શેર જે શેર હોલ્ડર પાસે હશે એ લોકો પણ આની અંદર વોટિંગ નહીં કરી શકે. 40 નંબરનો ક્વેશ્ચન અને આ સેક્શનનો લાસ્ટ ક્વેશ્ચન, વોટ કાઇન્ડ ઓફ એક્શન કેન ધ કંપની ટેક ઇફ ધ ટ્રિબ્યુનલ ઓર્ડર્સ ધ કંપની ટુ ગો ઇન્ટુ લિક્વિડેશન? તો કંપનીને કયા ટાઈમની અંદર ટ્રિબ્યુનલ છે ઓર્ડર કરી શકે? તો સૌથી પહેલા તો કંપની છે એને એવો કોઈ એક્ટ કર્યો હોય કે જેનાથી ઇન્ટરેસ્ટ ઓફ સોવરેનિટી એન્ડ ઇન્ટેગ્રિટી ઓફ ઇન્ડિયા એને ક્યાંય વાયોલેશન્સ થયું હોય, એટલે કે જેનાથી દેશની સોવરેનિટીને અને દેશની ઇન્ટેગ્રિટીને કોઈ વાયોલેશન જો કંપની દ્વારા થઈ ગયું હોય. સેકન્ડ વન છે કે ઇફ કંપની હેઝ એક્ટેડ અગેન્સ્ટ ધ સિક્યુરિટી ઓફ ઇન્ડિયા, જેનાથી ઇન્ડિયા અને ઇન્ડિયન્સની સિક્યુરિટીને થ્રેટ આવી શકે એવું કોઈ એક્ટ કંપની કરે. અને થર્ડ વન છે કે ઇન્ડિયા જેમની સાથે ફ્રેન્ડલી રિલેશન રાખે છે એવા ફોરેન સ્ટેટની સાથે કોઈ કંપની છે એ એના રિલેશન્સની અગેન્સ્ટમાં જાય એવો કોઈ એક્ટ કરે. તો આ 3 કેસીસની અંદર ટ્રિબ્યુનલ છે ઓર્ડર કરી શકે કે કંપનીનું ડિઝોલ્યુશન કરવું પડશે. તો ઇન્ડિયાની સોવરેનિટી અને ઇન્ડિયન ઇન્ટેગ્રિટી માટે જે ખતરારૂપ હોય. સેકન્ડ વન છે કે ઇન્ડિયા અને ઇન્ડિયન્સની સિક્યુરિટી માટે જે ખતરારૂપ હોય. અને ઇન્ડિયાને જેની સાથે ફ્રેન્ડલી રિલેશન છે એવા કન્ટ્રીઝની અગેન્સ્ટમાં કોઈ કંપની છે કામ કરે છે, તો આવા ટાઈમે આ 3 સર્કમસ્ટન્સીસની અંદર ટ્રિબ્યુનલ છે ઓર્ડર કરી શકે છે. તો અહીંયા આપણો સેક્શન સી કમ્પ્લીટ થાય છે. ફરી મળીશું સેક્શન ડી સાથે. થેન્ક યુ.